उगमेश्वर हरीर सागर देवनी जय, सोनल मातनी जय, भवतारण भोजल पीरनी जय, वालिकांता मातनी जय, स्वामी स्वरूपानंद महाराजनी, सत्य सनातन धर्मनी जय, उगम फौजनी जय। तो गुरु आत्मा गुरु परमात्मा, गुरु प्रगट रूप कीरतार, दास भरत ना स्वामी भोजल प्रभु, निराधार नाधार। गुरु धोबी शिष्य कापड़ा, साबुन सिरजनहार, सूरत शिला पर धोइए, ज्योति निकसे अपार। तो गुरु को गोविंद करी जानिए, रहे गुरु शब्दे समाय, मिले तो दंडवत बंदगी, पल पल ध्यान लगाए। हे सखी महापदनी बात, कोई एक जाने रे। हे सखी महारे पदनी बात, कोई एक जाने रे। जेने सदगुरु मळिया सार, सोई पिसाणे रे। जेने सदगुरु मळिया सार, सोई पिसाणे रे। सखी न भी कमर घट माय, सोहम उठ्यो रे। आंच जपे अजंपा जाप, तारना टूटे रे। आंच जपे अजंपा जाप, तारना टूटे रे। सखी मार पगनी बात, कोई एक जाने रे। जेने सदगुरु मळिया सार, कोई पिसाणे रे। सखी इंगला पिंगला सार, सुखमणा नाड़ी रे। त्या तो चंद्र सूरज मळी दोय, मन सन मारी रे। त्या चंद्र सूरज मळी दोय, मन सन मारी रे। सखी मार पगनी बात, कोई एक जाने रे। जने
સદગુરુ મળ્યા સાર જોઈ પિતાને રે સખી ત્રિવેણી ઘટમાય અખંડ જ્યોતિ રે ત્યાં જગમગ જગમગ થાય વરસ મોતી રે ત્યાં જગમગ જગમગ થાય વરસ મોતી રે સખી મારે પગની વાત કોઈ એક જાણે રે જેને સદગુરુ મળ્યા સાર તોય પિસાણે રે સખી પંચકોશ પરધામ નિસનદારી રે ત્યાં ધરવું ચડતાનું ધ્યાન શ્વાસન મારી રે ત્યાં ધરવું ચડતાનું ધ્યાન શ્વાસન મારી રે સખી મારા પદની વાત કોઈ એક જાણે રે જેને સદગુરુ મળ્યા સાર તોય પિસાણે રે સખી રોમ રોમ તટ પર એ લાગ્યા જપવારે ત્યારે ઝઘડા ઘટના ચોર લાગ્યા સિપવારે ત્યારે ઝઘડા ઘટના ચોર લાગ્યા સિપવારે સખી માર પગની વાત કોઈ એક જાણે રે જેને સદગુરુ મળ્યા સાર તોય પિતાને રે સખી પિંડ તણી રખબર સઘળી વિસરી રે ત્યારે સુરતા તોડી રો બ્રહ્માંડ ફૂટી મિસરી રે ત્યારે સુરતા તોડી રો બ્રહ્માંડ ફૂટી મિસરી રે સખી માર પદની વાત કોઈ એક જાણે રે જેને સતગુરુ મળ્યા સાર તોય પિસાણે રે
જેના અંગમાં ઉઠે લહેર જાય પીવ પાસે રે જેના અંગળામાં ઉઠે લહેર જાય પીવ પાસે રે સખી મારા પદની વાત કોઈ એક જાણે રે જેને સદગુરુ મળ્યા સાર કોઈ પીછાને રે સખી અરસ પરસના જોયા પરખી રે સપ્ત દ્વીપનવે ખંડ જોયા નિરખી રે સપ્ત દ્વીપનવે ખંડ જોયા નિરખી રે સખી મારા પદની વાત કોઈ એક જાણે રે જેના સદગુરુ મળ્યા સાર સોઈ પીછાણે રે સખી વેદ કિતાબની માય આગમ નાઈ રે ત્યાં નહીં દિવસ નહીં રાત ધૂપ નહીં સાઈ રે ત્યાં નહીં દિવસ નહીં રાત ધૂપ નહીં સાઈ રે સખી મારા પદની વાત કોઈ એક જાણે રે જેને સદગુરુ મળ્યા સાર કોઈ પીછાણે રે જેને સદગુરુ મળ્યા સાર સોઈ પીછાને રે સખી કેવા કેવા નથી કાંઈ મારો સ્વામી રે સખી કેવા કેવા નથી કાંઈ મારો સ્વામી રે એનો પૂર્ણ પામી છું વેદ કે અંતર્યામી રે એનો પૂર્ણ પામી વેદ કે અંતર્યામી રે સખી મારા પદની વાત કોઈ એક જાણે સખી મારા પદની વાત કોઈ એક જાણે રે સદગુરુ મળ્યા સાર જોઈ પીછાણે રે જેને સદગુરુ મળ્યા સાર જોઈ પીછાણે રે સખી અલખ નિરંજન રૂપ જોઈ મન મોયા રે સખી અલખ નિરંજન રૂપ જોઈ મન મોયા રે એમ પણ પીર સબરૂજી મેં નજર જોયા રે એમ
ભણે પીડ ગુરુજી મેં નજરે જોયા રે સખી મારા પદની વાત કોઈ એક જાણે સખી મારા પદની વાત કોઈ એક જાણે ને સદગુરુ મળ્યા સાર સોઈ પિતાને રે જેને સદગુરુ મળ્યા સાર સોઈ પિતાને રે સાંભળ સદની ધ્યાન ધરીને આજ અનુપમ દીઠો આજ અનુપમ દીઠો રે જે દીઠો દીઠા જેવો જે દીઠો તો દીઠા જેવો અમૃત પે અતિ મીઠો રે સાંભળ સુરતા ધ્યાન ધરીને આજ અનુપમ દીઠો આજ અનુપમ દીઠો રે નૈણ નાવે નિગમ જગાવે વાણી રહિત વિચાર્યો એને વાણી રહિત વિચાર્યો રે નૈણ નાવે અને નિગમ જગાવે વાણી રહિત વિચાર્યો ને વાણી રહિત વિચાર્યો રે અધર ગોચર એને કહીએ અગમ ગોચર એને કહીએ નવતાથી પણ ન્યારો નવતાથી પણ ન્યારો રે સાંભળ સૈયર ધ્યાન ધરીને આજ અનુપમ દીઠો આજ અનુપમ દીઠો રે નવધામાં તો ભાઈ નથી નિવેડો દસધામાં દર્શાશે દસમામાં દર્શાશે રે અજર અમર સુખના રસ એવા અજર અમર સુખના રસ એવા પ્રેમી જન કોઈ પીસે રે સાંભળ સજની ધ્યાન ધરીને આજ અનુપમ દીઠો આજ અનુપમ દીઠો રે
જ્યાં જમનો જમ તેમનો તેમ છે વધે ઘટે નહીં વાલો રે વધે ઘટે નહીં વાલો રે જ્યાં જમનો જેમ તેમનો તેમ છે વધે ઘટે નહીં વાલો વધે ઘટે નહીં વાલો રે એ આવે ન જાય ન આવે આવે ન જાય ન આવે નથી ભર્યો નથી ચાલો રે સાંભળ સૈયર સુરતા ધરીને આજનું પડીઠો આજનું પડીઠો રે દ્વૈત બ્રહ્મ અનુપમ લીલા રે અસંખ્ય જુગનો એવો રે અસંખ્ય જુગનો એવો રે અદ્વૈત બ્રહ્મ અનુપમ લીલા રે અસંખ્ય જુગનો એવો રે અસંખ્ય જુગનો એવો એ જોગ જગન એ જપથી દુર્લભ જોગ જગન એ જપથી દુર્લભ વળી જેવો માનો તમે તેવો રે એવો માનો વળી તેવો રે સાંભળ સજની ધ્યાન ધરીને આજનું પમડીઠો રે જે દીઠો એ દીઠા જેવો અમૃત પેતી મીઠો રે અમૃત પેતી મીઠો હા પરાત પર પૂર્ણાનંદ પોતે અપરમગત છે ની રે અપરમગત છે ની રે અપરાત પર પૂર્ણાનંદ પોતે અપરમગત છે ની રે અપરમગત છે ની રે એ પદ તો અક્ષર અક્ષરની ઉપર ચિતમાલને ખેતી વાયુ ચિતમાલને ખેતી સાંભળ સૈયર સુરતા ધરી આજનું પમડીઠો રે આજનું પમડીઠો રે જે દીઠો હવને દીઠા જેવો જોયા શરીખો અમૃત पे अति मीठो रे
જ્યારે હું તો મટશે ને આ બધી જ બજાયું ટળશે નિર્ભય થાશે નિરખી રે નિર્ભય થાશે નિરખી એ હું તું મટશે એ દુઃખતા ટળશે નિર્ભય થાશે નિરખી રે નિર્ભય થાશે નિરખી રે નરસૈયાના સ્વામીને પામી નરસૈયાના સ્વામીને પામી અહીંયા હું તો હરખી રે અહીંયા હું તો હરખી રે અહીંયા હું તો હરખી રે સાંભળ સજની ધ્યાન ધરીને આજનું પમ દીઠું ये ડીઠો ये ડીઠા દેવો અમૃત પેતી બંધ કરી દે તો બધી ઉત્તમ કક્ષાની અનુભવની વાણી હ જોડકણા નથી વાતો કરવાથી વડા થાય નહીં આપણે આ ખેતી અનોક અસલ ગામ છે વાંય કોઈ પટલને 500 વીઘા જમીન હોય ને આપણે વાતો કરી તો આપણને શું વરે આપણું શું વરે ભાઈ કદાચ 5 વીઘા રઘુભાઈની હોય ને એની વાતો કરત લેખે લાગે આપણને તો 5 મણ ઘઉં હાલ આપણને પેલો શું હાલ પાંચેરી હાલ આપણને એમ બહુ વાતો કરવાથી આ કંઈ આમાં આપણો નેઠો ભમરો ઉઘડ્યો નથી નેઠો બંધાયો નથી વાતળી 20,000 અકડી હાથ ધરો તો કો નહીં જીવનો તને ઉગરી જાય તમારો સાબદાળી સોદાળીને અકડી સોદાળી નહીં જોખો લાગશે જમનો તેદી લાજ રીતે પહેલાં જ ના થઈ જાયેલી વાતો કર્યા કરીએ આપણે પહેલાં ના થઈ જાય ને હજુ થવાના પણ હાલ આપણે હાજરસીનું શું હાજરસી હરી મળીને રહ્યો અને આપ એકબીજામાં અરસપરસ ભાવ કરો પ્રેમ કરો અને બધા આવા જ હતા તારા બધા તો આપણા જેવા જ હતા ભલામાં આ તો દેહ નથી એટલે બધા એમાં આપણને મહાન દેખાય દેહ હતા એ બધા એના મહાપુરુષોના મોટા મોટા રામકૃષ્ણ અવતારોમાં આ જગતે દોષ જોયા મારા બાપ પણ હું તો એમ કહું ભાવે પ્રેમે વળગી રહ્યા આમાં બહુ બીજી કંઈ આવડતની જરૂર નથી વળગી રહેવાની જરૂર છે વાતો કરતાં તો કેસેટું આપણા કરતાં સારી વાતો સોપડીમાં એ વાતોનો પાન નથી ડગલા નથી પણ આ તમે બધા મને તો મારું હૃદય એ વખતે આનંદ કરે કે મહિનામાં આપણે ખાલી એક પ્રોગ્રામ નથી હતો જેટલા આપણે 8મના 11ના બીજના પૂનમના અમાન કેટલા બધા પ્રોગ્રામો લાગ લગાટ એ નાના નાના માણસો અમુક માણસના ઉપર તો આખું ઘર ચાલતું હોય એવા માણસો પોતાના કામ ધંધા પરિવાર મૂકી મને આ ગુરુની હાજરીમાં રહેવા આનથી મોટો છે એવો ભાવ ગણો ભલામણ કે ભાવ માથે મોટા શેંગડા ઉગા આપણે તમે જે આ કાર્ય કરી રહ્યો બહુ ઉત્તમ કક્ષાનું કાર્ય જરાય મોરું ના પાડતા મને મોરું ના માનતા બધા મળીને ગુરુ હું તમે બધા ગુરુ ગુણ ગાવાના અધિકારી બન્યા એ જ આપણા પરમાત્માની કૃપા મારા બાપ નક ગઈ જાઉં ગાણા ગાય જગત આખું ગુણ તો કોક ગાય મારા બાપ ગુણ બંધાણો એ ગુણ ગાય મારા બાપ અને હું તો આ બધા પ્રમાણસર પરચા નાના મોટા આપણા ઘરે મોટર ગાડીઓ મોટા સાધનો નહીં હોય બધા પણ આપણે શાંતિથી 2-5 માણસનું કુટુંબ હોય પરિવાર શાંતિથી ભેગા થઈને ખાઈને 2 વાતો હકદકની કરીને એનાથી મોટું થયું સુખ છે મારા બાપ થયું સુખ છે એટલે બહુ લૌકિક સુખની વાતો મેં ના પડું બહુ થઈ ગયેલા ને થવાના એ એક બાજુ મૂકી હાલ છે એકબીજામાં હળી મળીને રહ્યો ટૂંકમાં આવો ને જેસલ રાય આપણે હળી મળીએ અને પૂરા સંત વયમાં જઈને ભળી પૂરામાં પડાય
હવે એ જ અધૂરો હોય એ જ કંઈક એનો આંટો કંઈક પૂરો થઈ જતો એનો સંગ કરી દે આપણે એ અટકી જઈ. એટલે અધૂરિયા છે ના પ્રીતું કરી મારામાં, અધૂરિયાને ના કે દલની વાતો મારી બાયું, પૂરા મળે તો રાહુ રેડીએ, એના આ પ્રેમ આલો, એના આ લગ્ની બતાવો. જ્યાં ત્યાં આપણું આ મનરૂપી થાપણ મૂકવા જેવી નથી મારા બાપ. એટલે હું જ્યાં તમારું હૃદય બંધાણું, જ્યાં તમારો આત્મા કબૂલ કરે એ વસ્તુ સાચી હોય મારા બાપ. આમાં બહુ શબ્દની કદાચ સમજણ પડક ના પડે, રાગ ફાવક ના ફાવક, વગાડતા ના ભાવ, વાગી જાય એનું કામ છે. વગાડતા ના આવડે તો ચાલશે મારા, વાગી જવા જોઈએ. રામબાણ વાગ્યા હોય એ જાણે. એટલે આ બધાના ભાવ. અને હું તો કહું ધન્યવાદ છે પ્રોફેસરને બંને મળી. મારી ઘોડે એને મહિને 2 મહિને એક વખત તો પડવાનું થતું હોય છે ને કંકુબોને કાંઠા મારા એની સાયા બનીને, હા એની સાયા બનીને પાછળ ને પાછળ હજુ એમને કહેતા કે રવા દો, નકર ઘણાની તો બૈરા રોકતા હોય ધણીના, અને આ તો વેળી હારે ને હારે, પાંચડું હારે ને હારે. એટલે એને ધનવાદ છે, એના પરિવારને ધનવાદ, નાના નાના બાળકો બધાએ આમાં લગાડી દીધા. જોકે આપણે આઠમ નાઇટની કરી હતી, પણ દિવસની રાખવાનું કારણ એક એ હતું કે રાત્રે એક તો આપણે જમવાની અત્યારની મોંઘવારી પ્રમાણે રસોઈનું ખર્ચ મોટું થાય આપણું બધું. 20-25 હજાર રૂપિયા ખર્ચીને આપણે રહોડું તૈયાર કર્યું હોય, હવે એમાં માંસ મચ્છીને એવું બધું પડે ને, આપણે ભાવે કભાવે ખાઈ પ્રસાદી માની, પણ બીમારીને નોતરી ને બરાબર. એક તો ખાવા આપીને જો આપણે ખાવામાં હકે ના ખાઈ શું કરવાનું. અને મહિમા તો આનોય છે ને મારા બાપ, ભોજનનોય મહિમા, ભજનની વાંહે ભોજનનોય મહિમા. એટલે આ બધી દિવસની આઠમ આપણે એટલે રાખવી પડી. બીજું કહું, આ પ્રોફેશનનું ઘર તો બહુ ભાવિક છે. એમાં અમારા ઉર્મિલા બોનના નાની ભાણી આટલી, એને લઈને આવો ઢળ્યા હતા રાતે. આ જો કે પૂનમની ભાણી તો કાઠી એને મેં મસરા કરતા જોયા એક બે. આ તો બે માદા પડે મા દીકરી. એટલે ટૂંકમાં અત્યારે સમયના અનુરૂપ આપણે દિવસને રાખી ને દિવસે મૂળ ગુરુ ગુણ ગાવાય ને રાત દાડો નહીં જોવાનો મારનો. અને દાડે આવક રાતે આવે એની વિચારનું, જેની પુણે છે ને અહીંયા ભજનને મૂડી છે ને એ આવે છે સત્સંગમાં. ભજનની મૂડી નહીં હોય સત્સંગમાં નહીં આવે. કે પૈસાથી થોડું સત્સંગ થાય, રૂપિયા પૈસાથી સત્સંગ ના થાય. માણસ ડાયરા થાય, બીજું ત્રીજું ઘણું થાય પૈસાથી, માણાથી બધું હિચકારા થાય, ભેગા થઈને બધા. ભલે આપણે 5-25 માણસો ભેગા થઈ અને આ નેજા હતા 2-4-5 કલાક બધા હળી મળીને એકબીજાના પરિવારની ઘોડે રહી અને આ ગુરુના ગુણ ગાવાના. બીજું બહુ આવડતની જરૂર નથી. અને અમે હાલી ગયા ને તમે હાલી જવાના. આપણા ગુરુ મહારાજ બહુ દયાળુ, હલવાઈ એને ગુરુ કહેવાય. આપણને હાલતા રાખે ને ગુરુ, હાલતા યુગોથી ગુરુ હાલી રહ્યા ને આપણને હલવી રહે. બસ વાંય હાલ્યું જવાનું ડગલે ડગલે, બીજી બહુ આડતની જરૂર નથી. એટલે મોજ કરજો. મોજને ઉલટું કરો શું થાય? જમો. જમો તો મોજ થાય. ભૂખ્યા માણસ તો બરાડા, ભૂખ્યા તો બલાડા બોલો મારા, બરાડું પાડે ને. ભૂખે ભજન ના થાય. જમો, મોજ કરો. અને તમારી યાદ તો ગુરુની દયા. બસ તમે જેટલું યાદી કરશો, સ્મરણ કરશો, યાદ કરશો ગુરુની, એટલું તમારી આબાદી છે. આમાં લાંબુ બધું કહેવા જોઈએ બેનની કાંઈ. આમાં આશીર્વાદ તો અમારા બધા મળ્યા ત્યારથી સજ, દયા બધાના ઉપર સજ. જેટલી ખેંચાય એટલી ખેંચજો. ફૂલ પાવર છે આમાં, ફૂલ પાવર. કદાચ બીજા બધાના ડબલા ડૂલ થઈ જશે, પણ આ પાવર ડૂલ થવાનો, આ સળંગ પાવર હે કુદરતનો. બોલો સદગુરુદેવની જય.